હેલો ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિંજલ્સ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું સેવ ટમેટાનું શાક। સેવ આપણે તાજી જ બનાવીશું, એકદમ જૂની રીતે આપણે શાક બનાવીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ના ભૂલશો। વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચલો હવે રેસીપી સ્ટાર્ટ કરીએ। તો સૌ પ્રથમ આપણે અહીંયા 1 મોટા ચમચા જેટલું તેલ લેશું અને તેલને ગરમ થવા દેશું। જેવું તેલ ગરમ થશે એટલે સૌ પ્રથમ આપણે લસણ ઉમેરીશું। તો લસણ અહીંયા આપણે ઉમેરવાથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। લસણને બ્રાઉન રંગનું થાય ત્યાં સુધી આપણે પકાવીશું। લસણનો કલર જેવો ચેન્જ થશે એટલે કે બ્રાઉન રંગનું થશે એટલે સૌ પ્રથમ આપણે અહીંયા અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈને તેલમાં સારી રીતે પકાવીશું અને અહીંયા આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું। રાઈ જીરુંને સારી રીતે તેલમાં પકાવીશું। હવે આપણે અહીંયા 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરીશું અને ડાયરેક્ટ ટમેટાનો વઘાર કરી દઈશું। તો મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટા આ રીતે કટ કરીને લીધા છે। ટમેટા ઉમેર્યા પછી આપણે સરખી રીતે મિક્સ કરી લેશું। ટમેટાને આપણે અહીંયા તેલમાં સારી રીતે પકાવવાના છે, જલ્દીથી પાકી જાય એટલા માટે આપણે અહીંયા સ્વાદ અનુસાર ઉપર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેરવાથી ટમેટા જલ્દી ગળી જાય છે। મીઠું ઉમેર્યા પછી એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને તેલમાં સારી રીતે પકાવીશું। તો જ્યાં સુધી અહીંયા ટમેટા સારી રીતે પાકે છે ત્યાં સુધીમાં આપણે સેવનો લોટ પણ સાઈડમાં તૈયાર કરી લઈએ। તો જ્યાં સુધીમાં ટમેટા પાકશે ત્યાં સુધીમાં લોટ પણ તૈયાર થઈ જશે। તો મેં અહીંયા અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। લોટને અહીંયા ચાળીને જ લીધો છે। તો હવે આપણે અહીંયા સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું। મીઠું ઉમેર્યા પછી અહીંયા ચપટીક હળદર ઉમેરીશું અને હળદર ઉમેર્યા પછી થોડી હિંગ ઉમેરીશું અને અહીંયા આપણે થોડું તેલ ઉમેરીશું। બસ આટલી વસ્તુ ઉમેર્યા પછી એકવાર સરખી રીતે મિક્સ કરી લેશું। આ રીતે એકવાર જરૂરથી શાક બનાવજો, સેવ ટમેટાનું ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને જ્યારે પણ આ રેસીપી ટ્રાય કરો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। તો અહીંયા તમે જોઈ શકો છો બધું મિક્સ કરી દીધું છે। અહીંયા થોડું જ પાણી ઉમેર્યું છે કેમ કે આપણે લોટ અહીંયા ઢીલો પણ નહીં, કઠણ પણ નહીં એવું રાખવાનો છે, મીડિયમ। તો અહીંયા તમે જોઈ શકો છો બધું સરખી રીતે મિક્સ થઈ ગયું છે। તો હવે અહીંયા હાથેથી એકવાર લોટને સરખી રીતે મિક્સ કરી દેશું। તો અહીંયા તમે જોઈ શકો છો લોટ એકદમ મીડિયમ બાંધ્યો છે, નહીં કઠણ નહીં ઢીલો, એ રીતે લોટ આપણે અહીંયા મીડિયમ બાંધવાનો છે, જેનાથી સેવ ખૂબ જ સરસ બને છે। તો અહીંયા લોટ તૈયાર છે। તો અહીંયા તમે જોઈ શકો છો ટમેટા પણ તેલમાં સારી રીતે ગળી ગયા છે અને તેલ પણ એમાંથી છૂટું પડી ગયું છે। તો હવે આપણે બાકીના બધા મસાલાઓ ઉમેરી દઈશું। તો સૌ પ્રથમ આપણે અહીંયા 1 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે, જે ઘરે બનાવેલો છે એટલા માટે અહીંયા મેં 1 ચમચી ઉમેર્યો છે। જો તમને ન ભાવતો હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર ઉમેરીશું, તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અહીંયા આપણે 1.5 ચમચી જેટલી લસણવાળી ચટણી ઉમેરીશું। લસણવાળી ચટણીથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને એની રેસીપી જો તમારે જોઈતી હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા બધી વસ્તુ ઉમેર્યા પછી સરખી રીતે એકવાર મિક્સ કરી દેશું અને તમે જેટલું તીખું ખાતા હોય એ મુજબ તમે લસણવાળી ચટણી ઓછી વધતી કરી શકો છો। તો અહીંયા બધા મસાલાઓ ઉમેરી દીધા છે। તો હવે આપણે ગ્રેવી માટે અહીંયા પાણી ઉમેરીશું। તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ તમે પાણી ઓછું વધતું કરી શકો છો। તો અહીંયા એક ઉફાણો આવે ત્યાં સુધીમાં આપણે ગેસને ધીમો કરી દઈશું અને તમે અહીંયા જોઈ શકો છો આ રીતનો આપણે હોલવાળો ચમચો લેશું, જે આપણે લોટ બાંધીને રાખ્યો છે એ લેશું અને આપણે શાકની અંદર જ આ રીતે સેવ પાડીશું અને જ્યાં સુધીમાં શાક સારી રીતે ઉકળશે તો સેવ પણ એમાં શાકની અંદર સારી રીતે પાકી જશે અને એ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો તમે એકવાર આ રીતે સેવ ટમેટાનું શાક જરૂરથી બનાવજો અને જ્યારે પણ બનાવો ત્યારે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી। તો આ રીતે આપણે ધીમે ધીમે સેવ પાડી દઈશું અને શાકની અંદર સારી રીતે સેવ પાકી જશે। તો હું અહીંયા શાક 2 વ્યક્તિ માટે બનાવું છું એટલા માટે મેં એટલો જ સેવનો લોટ બાંધેલો હતો। તો હવે આપણે 2 થી 3 મિનિટ જેવું શાકને સારી રીતે પકાવીશું ઢાંકીને, એટલે ગ્રેવી પણ ઘટ થઈ જશે અને સેવ પણ સારી રીતે પાકી જશે। તો અહીંયા આપણે 2 થી 3 મિનિટ જેવું ઢાંકીને શાકને સારી રીતે પકાવીશું।
તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. તમે જોઈ શકો છો સેવ સારી રીતે પાકીને તૈયાર થઈ ગઈ છે અને શાક પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. ગ્રેવી પણ ઘટ થઈ ગઈ છે અને તેલ પણ શાકમાંથી છૂટું પડવા લાગ્યું છે. તો અહીંયા શાક બનીને તૈયાર છે. બસ હવે આપણે ગાર્નિશિંગ માટે કોથમરી ઉમેરીશું અને શાક બનીને તૈયાર થઈ જશે. તો છે ને એકદમ સરળ રેસીપી અને એકદમ જૂની રીત છે. આ રીતે સેવ ટમેટાનું શાક અમારા ઘરે વારંવાર બનતું હોય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો તમે હજુ સુધી આ રીતે શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને જો કોઈ રેસીપી માટે સજેશન હોય તો પણ તમે નીચે કમેન્ટ કરીને કહી શકો છો. હું એ રેસીપી તમારી સાથે ચોક્કસથી શેર કરીશ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.